રાજકોટ એસઓજીએ ડ્રગ્સ સામે મોટી કાર્યવાહી કરી છે. રાજકોટ અમદાવાદ હાઈવે પર બામણબોર નજીક દરોડો પાડી પોલીસે 204.900 કિલો ગાંજો ઝડપી પાડ્યો હતો. ગાંજા સહિત ટ્રક, સ્ટીલ પાઇપ અને મોબાઈલ સહિત કુલ 1.55 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. રાજકોટ એસઓજીએ નશીલા પદાર્થની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ અમદાવાદ હાઈવે પર બામણબોર નજીક મળેલી બાતમીના આધારે એસઓજીની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ટ્રકમાંથી 204.900 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા ગાંજાની અંદાજિત કિંમત 1.02 કરોડથી વધુ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત પોલીસે ગાંજાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતો ટ્રક, સ્ટીલ પાઇપ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે કુલ 4 આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષ સંઘવી સાહેબ, ડીજી સાહેબ મલિક સાહેબ તેમજ સીપી રાજકોટ સાહેબ પરેશકુમાર ઝા સાહેબ એમને નો ડ્રગ્સ ઇન ગુજરાત નામની ઝુંબેશ ઉપાડી હતી. એના ભાગરૂપે રાજકોટ સિટી એસઓજી બ્રાન્ચ દ્વારા 1.5 કરોડનો આશરે 205 કિલો ગાંજો બામણબોર પાસેથી પકડી પાડ્યું છે અને એક મોટી સફળતા રાજકોટ સિટી એસઓજીને મળી છે. લગભગ 30-40 વર્ષના ઇતિહાસમાં રાજકોટ સિટીને મોટી સિદ્ધિ 200 કિલોની હાંસલ કરી છે. તો હું રાજકોટ સિટી એસઓજી છે અને ક્રાઇમ બ્રાન્ચ છે એમને બહુ અભિનંદન આપું છું. ગાંજો ક્યાંથી આવતો તો કઈ રીતે ડિલિવરી કરવાની? આરોપી કોણ? ગાંજો જે છે એ ઓરિસ્સાથી આવતો હતો. જે લોખંડની પ્લેટ છે એના ઈવે બિલ બનાવી અને લોખંડ પ્લેટના આડમાં એ 205 કિલો ગાંજો એ આરોપીઓને લાયો હતો અને મોહમ્મદ ઉર્ફે કાળો અને અરબાજ સંદી એ બંને આરોપી ટ્રકમાંથી પકડાઈ ગયા છે. અને બે જે આરોપી છે રમીઝ અને અમિત ઉર્ફે ગોરખો એ બંને આરોપી પકડવાના બાકી છે અને એસઓજીની ટીમ એમના પાછળ લાગી ગઈ છે અને ટૂંક સમયમાં એ બંને આરોપીને પણ પકડી પાડવામાં આવશે.